એક અમેરિકન માણસ ન્યુયોર્કની એક હોટેલમાં જાય છે. ત્યાં જઈને જોવે છે તો બધા જ અમેરિકન હોય છે, પરંતુ એક ટેબલ ઉપર એક ભારતીય બેઠો હોય છે. એટલે આ અમેરિકન માણસને ભારતીયોથી સખ્ત નફરત, તે ભારતીયોનો વિરોધી. એટલે આ અમેરિકન માણસ વેઇટર પાસે જાય છે અને જોરથી કહે છે, જેમ પેલો ભારતીય માણસ સાંભળે તેમ કહે છે કે હું બધા જ અમેરિકન માટે આજે હું ખાવાનું ઓર્ડર કરું છું, જમવાનું ઓર્ડર કરું છું, પરંતુ તારે પેલા ભારતીય માણસને જમવાનું દેવાનું નથી. એટલે વેઇટરે તે માણસ અમેરિકન માણસ પાસેથી પૈસા લઈ લીધા અને બધા જ અમેરિકનોને જમવાનું પીરસવા લાગ્યું. જમવાનું પીરસાઈ ગયું એટલે જે ખૂણામાં ટેબલ ઉપર ભારતીય માણસ બેઠો હતો તેણે આ અમેરિકન માણસને જોરથી કહ્યું કે થેન્ક યુ સર. એટલે આ માણસ તો વધારે ગુસ્સે થયો. અમેરિકન માણસ જે હતો તેને તો વધારે ગુસ્સો આવ્યો અને તેને ફરી પાછું વેઇટરને કહ્યું કે બધા અમેરિકનોને એક એક દારૂની બોટલ આપ અને અનલિમિટેડ જમવાનું આપ, આલે આ તારા ચાર્જના પૈસા. એટલે વેઇટરે તે પૈસા લઈ લીધા અને બધા જ અમેરિકન જે હતા તેને એક એક દારૂની બોટલ આપી અને જમવાનું પણ અનલિમિટેડ આપવા લાગ્યો. બધું પૂરું થઈ ગયું એટલે ફરી પાછો જે ખૂણાના ટેબલ ઉપર ભારતીય માણસ બેઠો હતો તેણે આ અમેરિકન માણસને કહ્યું કે થેન્ક યુ સર. એટલે અમેરિકન હવે વેઇટર પાસે જાય છે ને કહે છે કે આ ખૂણામાં જે ભારતીય માણસ બેઠો છે તે શું કઈ પાગલ થઈ ગયો છે કે તેને કઈ તકલીફ છે? મેં બધા જ અમેરિકન માણસ માટે જમવાનું મગાવ્યું, દારૂની બોટલ મગાવી, તેની માટે મેં કઈ મગાવ્યું નહીં, તો પણ તે ગુસ્સે થવાના જગ્યાએ તે મને થેન્ક યુ કેમ કહે છે? એટલે વેઇટર હસવા લાગ્યો અને વેઇટરે કહ્યું કે તે કોઈ ગાંડો કે પાગલ માણસ નથી, તે આ હોટલનો માલિક છે. તમે જે ગુસ્સો કર્યો તેમાંથી પણ તેણે વેપાર કરી લીધો, તે સાચો વેપારી છે. એટલે દોસ્તો, ક્યારેક આ કહાની ઉપરથી આપણને સમજવા મળે છે કે આપણો ગુસ્સો આપણા માટે જ મુસીબત બની જાય છે. આપણે જ્યારે ગુસ્સો કરતા હોઈએ ત્યારે આપણે બીજાને તકલીફ દેવાનું નક્કી કરતા હોઈએ, પરંતુ તે તકલીફ સાચે જ આપણને જ થાય છે. એટલે દોસ્તો, ગુસ્સાથી હંમેશા દૂર રહેવું. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.